વાલોડમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત, 17 થી વધુ રસ્તા બંધ. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદના પગલે તાલુકાના 17 થી વધુ આંતરિક અને એપ્રોચ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તંત્રે બેરિકેડ્સ અને ચેતવણી બોર્ડ લગાવી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. દેગામા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક ઘરોમાં જળ પ્રવેશ થયો છે અને રોગચાળાની આશંકા ઊભી થઈ છે. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તપાસ કરી ક્લોરીનની ગોળીઓ, ORS પેકેટો અને જરૂરી દવાઓનું વિતરણ કરી લોકોને સ્વચ્છતા જાળવવા અને ઉકાળેલું પાણી પીવા અંગે માર્ગદર્શન આપ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર, માર્ગ મકાન વિભાગ અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર રહી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. જિલ્લા તંત્રે લોકોને પાણી ભરાયેલા અને બંધ કરાયેલા રસ્તાઓનો ઉપયોગ ટાળવા તથા માત્ર સુરક્ષિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.